ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા બ્લોગમાં. હું છું તાજ અને સવારે ઉઠીને આપણે આવી ગયા છીએ જીમમાં. અરે આ ભાઈ તો ખોટી રીતે પુલઅપ્સ મારે છે. સવારમાં વાતાવરણ કાંઈક આવું હતું. પછી આપણે આપણું વોર્મઅપ સ્ટાર્ટ કરી દીધું, કારણ કે આજે આપણે બેક અને બાયસેપની વર્કઆઉટ કરવાની હતી. આપણું વોર્મઅપ થઈ ગયું છે. હવે આપણે લેટ પુલ ડાઉનથી સ્ટાર્ટ કરશું. આપણે માર્યા લેટ પુલ ડાઉન, જેના આપણે માર્યા 15-15ના 3 સેટ. પછી આપણે માર્યા પુલઅપ્સ 1 2 3 4 5 6 7 8 9 10. પછી અધૂરું વર્કઆઉટ મૂકીને આપણે જવું પડ્યું ટેરેસ ઉપર, કારણ કે ત્યાં જીમમાં અંદર પાણી આવી ગયું હતું. અમને જેમીસભાઈનો કોલ આવ્યો હતો કે ઉપર પાણી ભરાઈ ગયું છે, એટલે અમે ફટાફટ ઉપર આવી ગયા. और बारिश की वजह से ये छत से पानी अंदर घुस गया. देखो कितना पानी हो गया, तालाब बन गया. तालाब, स्विमिंग पूल इधर छोटे छोटे बच्चे यहाँ स्विमिंग करते हैं रोज. गाइस, इधर स्विमिंग पूल बन गया है हमारे जिम में. एक नंबर. देखो ये जिम में पानी घुस गया है हमारे. जुगाड़ मिला सर पानी निकालने का. जुगाड़ मिला क्या? यहाँ पे ना ये टैप है, हाँ हाँ, इसको कुछ करना पड़ेगा. तो बाहर से निकालो ना सर, वहाँ से नहीं निकलेगा. वहाँ 1.5 का घुस गया है. 1.5 का नहीं है, तो क्या है? वो है ना कुछ हलवा गया है. क्या हलवा है वो हलवा गया है, पानी नहीं निकल रहा है. कहाँ से निकालना पड़ेगा? वहाँ प्रॉन्स घुस गया है सर. क्या घुस गया है? प्रॉन्स घुस गया है. रोग नहीं, 1.5 का है. 1.5 का. वो 1.5 का वहाँ उसका रेसिडेंट है. 1.5 का रेसिडेंट. पूरा सावना लगाना पड़ेगा. तो गाइस, हमारे जिम में पूरा पानी भर गया है. अभी सावने से हम काट रहे हैं पानी बाहर. स्विमिंग पूल बनी गया है. अभी हम बाहर जाएंगे. હેલો ગાઈસ, અહીંયા વરસાદ આવી ગયો છે, બધું પાણી ભરાઈ ગયું છે બધું, અને અમે નાહી લીધું છે સવારમાં. હજી વર્કઆઉટ બાકી છે અમારે. અને આ લબાડને જુઓ, સવારે ઉઠીને ડાયરેક્ટ આવી ગયો બાલ્કનીમાં. આ જેમીશભાઈ અહીંયા બધું સાફ સફાઈ કરે છે, મેટ બેટ અમારી જીમની. વરસાદના બિચારા કૂતરા સુઈ ગયા. ઓ જેમીશભાઈ, હાલો ચા પીવા જવું ને? ચાલો તો તમારે. પછી અમે નીકળી ગયા ચા પીવા. कॉफी पी लेंगे. कॉफी नहीं मिलेगी, चाय मिलेगी. तो चाय मिलेगी. चाय एक चाय भर दो. पानी को ले लो. પછી આપણે આવી ગયા ઘરે પહોંચ્યો તો ચાલતી હતી સેવા. મમ્મીએ ઠાકોરજીને ઉઠાડ્યા. પછી તેમનો શૃંગાર કર્યો. પછી બેસાડી દીધા સિંહાસન ઉપર. મમ્મીએ ઠાકોરજીનું દૂધ તૈયાર કર્યું. આપણે સવારમાં દૂધ જોઈએ ને, તો ભગવાનને પણ સવારમાં દૂધ જોઈએ. લે અહીંયા તો ગોપીઓ રાસ રમે છે. વાહ રે વાહ. પછી ભગવાનને નાઈ કરાવી દીધી.
પછી ભગવાનનો ભોગ તૈયાર કરી દીધો. હવે આપણે ભગવાનને રેડી કરશું. ઠાકોરજીને કાને કુંડળ પહેરાવી દીધા. ગળામાં હાર પહેરાવી દીધો. માથે મુગટ પહેરાવી દીધું. પછી આપણા ઠાકોરજી બિરાજશે સિંહાસન ઉપર. વાહ રે વાહ. ગાઈસ, આપણું ફેવરેટ ચણાનું શાક, રસ અને રોટલી છે જમવામાં. ચાલો આવી જાઓ. ઘરની બહાર નીકળો એટલે જોવા મળ્યું પંચાયત ગ્રુપ. રાત્રે એક કામથી બહાર ગયા હતા. હવે આપણે જઈએ છીએ ઘરે. ઘરે આવીને થોડીક વાર ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો, પછી સૂઈ ગયા.